પ્રેરક પ્રસંગો. પહેલો પ્રસંગ. પ્રથમ પ્રસંગમાં કોઈ પણ કાર્ય કરતી વખતે શ્રદ્ધા અતિ મહત્વની છે એ ભાવ રજૂ થયો છે. એક નાની બાળકી જે શ્રદ્ધાથી મેદાનમાં પ્રાર્થના કરવા આવી છે એ આ પ્રસંગનું કેન્દ્ર બિંદુ છે. એક ગામમાં લાગ લગાટ 3 વર્ષ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું? ધર્મગુરુએ સલાહ આપી, ચાલો આપણે સહુ પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાના મોટા સ્ત્રી પુરુષ સહુ આવ્યા. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી. વરસાદનું ઠેકાણું નથી અને જુઓ, આ છોકરી તો છત્રી લાવી છે. ધર્મગુરુએ પણ પૂછ્યું, બેટા, છત્રી કેમ લાવી છે? એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ, એટલે વરસાદ તો આવશે જ ને. તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું. પ્રાર્થના તો આપણે સૌ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? બીજો પ્રસંગ. નાનક સાહેબના પ્રેરક પ્રસંગમાં જન્મથી નહીં પણ કર્મથી માણસ મહાન ને આદરપાત્ર છે એ ભાવના રજૂ થઈ છે. નાનક સાહેબનો એક કિસ્સો છે. તેમના પછી ગુરુસ્થાને કોને મૂકવા તે વિચાર ચાલતો હતો. નાનક સાહેબે એક દિવસ પોતાના દીકરાને કહ્યું, બેટા, કોઢ બહુ ગંદી છે, માટે જરા વાસીદું કરી આપતો. ગુરુનો દીકરો, સૂર્ય તપતો નથી પણ નીચે પડેલા પથરા તો તપી જાય છે. દીકરો તો છાણ વાસીદું કરવા ન ગયો. નાનક સાહેબે પોતાના એક શિષ્ય અંગદ તરફ નજર કરી. તેણે માથે સુંડલા ઉપાડી કોઢ સાફ કરી નાખી. છેલ્લો સુંડલો લઈને જતો હતો ત્યાં નાનક સાહેબે પાસે જઈ પોતાના ઉપરણાવતી તેના મોં પર છાણના રેગાડા લૂછી નાખ્યા ને પોતાની પાઘડી પહેરાવી દીધીને કહ્યું, તું મારો વારસ. દીકરાએ વાંધો ઉઠાવ્યો ત્યારે કહે, આટલી કોઢનો મેલ તારાથી ન ઉઠાવાયો તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ? ત્રીજો પ્રસંગ. ત્રીજા પ્રેરક પ્રસંગમાં રઘુનાથજી પુરુષોત્તમ પરાંજપેજીના પ્રસંગ દ્વારા દેશ સેવા જ મુખ્ય ધર્મ છે એ પ્રતિપાદિત કર્યું છે. રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેજી કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ આવ્યા. પ્રતિભા જબરી. ચારે બાજુથી ભારે પગારે રોકવા માંગ આવી. પરાંજપેજી એનાથી આકર્ષાયા વિના ભારત સેવક ગોખલેજીના ચરણે બેસી ગયા. 75 રૂપિયાના સામાન્ય વેતનથી ફર્ગ્યુસન કોલેજના આચાર્ય બન્યા. તેમણે કહ્યું, દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. ચોથો પ્રસંગ. આ પ્રેરક પ્રસંગમાં આંધળી વ્યક્તિના વ્યવહાર દ્વારા સ્ત્રી દાક્ષિણ્યની ઉજ્જવળ ભાવના વ્યક્ત થઈ છે. એક સવારે ન્યૂયોર્કની ભોંય ગાડીમાં હું જતો હતો. ત્યાં એક આંધળા જુવાનને તેને દોરનાર કૂતરા સાથે મેં જોયો. ડબ્બામાં હું તેની બાજુમાં જ ઊભો હતો. નજીકમાં બેસવાની એક જગ્યા ખાલી પડી કે તુરંત મેં જુવાનને કહ્યું, ચાલો હું ત્યાં તમને દોરી જાઉં. તેણે મારો ખૂબ આભાર માન્યો અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો, આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલી તો નથી ને?